મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે અમરેલી એપીએમસી ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। 1,11,000 નોટબુકથી મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। 1,11,000 નોટબુકથી વંદે માતરમ 2047ની રંગોળી બનાવવામાં આવી હતી। આ તમામ નોટબુક ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપવામાં આવશે। અમરેલી એપીએમસીમાં ₹12 કરોડના ખર્ચે બનેલ 2 લાખ ચોરસ ફૂટના વિરાટ શેડનું લોકાર્પણ કરાયું હતું। અમરેલી ખાતે 700 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત। અમરેલી એપીએમસી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, પીપી સોજિત્રા તેમજ સાંસદ ભરતભાઈ સુતરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી ખાતે ત્રિમંદિરની પણ મુલાકાત લેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। અમરેલી શહેરના બાયપાસ રિંગ રોડનું ખાતમુહૂર્ત પણ કરશે। તલ રોડ બાયપાસ ખાતે પણ ખાતમુહૂર્ત કરશે।